हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? बधा मजामां हशो ने आज अमारे शेरी में एक गाय माता पड़ी गया है अने फोन कर्यो छे गौशाला में, जो आवी जाए तो। बाकी आज संडे नो दिवस है, रजानो दिवस, पण जॉब करता बहनों माटे बधाय दिवस सरखा। જોઈએ હવે મોસ્ટ ઓફ કામ બધું પૂરું થઈ ગયું છે અને વાગી ગયા છે 12:57 ઘડિયાળમાં તમને દેખાતા હશે। અમારા રેખાબાઈ ભજીયાની તૈયારી કરે છે, કારણ કે એક થઈ ગયો છે તો હવે રસોઈમાં ભજીયા ખાવા છે। ને જોઈ લઈએ આપણા કપડાનું કામ ક્યાં પહોંચ્યું છે। તો તમે જોઈ શકો છો કપડાનું કામ હજી ચાલુ છે। અને બનાવો ભજીયા એટલે હવે ખાઈ લઈએ। 1 વાગી ગયો છે ને ભૂખ લાગી છે। હવે આપણે જોઈ આવીએ। મિષ્ટીબેન ઉઠ્યા નથી ને, મિષ્ટીબેન સૂતા છે, ત્યાં બધું કામ પતાવ્યું છે। હવે મિષ્ટીબેન સૂતા છે કે જાગે, આપણે ધીમે ધીમે જઈ આવીએ। એટલે મિષ્ટીબેન જાગી ગયા છે। જો મિષ્ટીબેન જાગીને સીધા રમતા જોઈએ કા મિષ્ટીબેન? મિષ્ટીબેન ને રોવું ન ગમે ને? એ મિષ્ટી એ મદકો અમાર મિષ્ટીબેન જો સીધે સીધા રમવા જ લાગે। નહીં નહીં ભૂખ લાગી છે? ભૂખ લાગી છે મદિકાને? એ મિષ્ટી મિષ્ટીબેન જાગી ગયા એટલે જોબ કરતા બધા બહેનોને મોસ્ટ ઓફ રવિવાર આવો જ જતો હોય છે। અને કામમાં ને ન હોય એવા કામ ઉખેરીને બધા બહેનો બેઠા હોય રવિવારે, અને આખો દિવસ એમનો વયો જતો હોય રવિવાર। અને રવિવાર એક દિવસની રાહ જોતા હોય, પણ એ પણ કામમાં જતો રહીએ કે રવિવાર આવશે તો આ કામ કરશું, અને ફ્રી હોય એ લોકો ફરવાના પ્લાન કરતા હશે કે આપણે ફરવા જઈશું। પણ અમારું તો રૂટિંગ આ રીતે જ થતું હોય છે લગભગ બહેનોને, જોબ કરતા બધા બહેનોને। એટલે ગૃહિણીનું જીવન આવું જ હોય છે। એટલે કહેજો બહેનો કે તમારે પણ આવો જ દિવસ જતો હશે 100%। કોમેન્ટ કરીને કહેજો જરૂરથી કે તમારો દિવસ સન્ડેનો કેવો જાય છે। કા મિષ્ટી કા? અમારો તો આવો જ જાય છે। કેતો દીકુ કેતો બાય બાય, ટાટા કરી દો બધાને। જય શ્રી કૃષ્ણ, આવજો બધા।